આપણે એક ઝુમ્મર બનાવવું છે ટીંગાળવા માટેનું. તો કેવી રીતે બનાવી શકાય? તો લંબચોરસ કાગળ લેવાનો. લંબચોરસ કાગળ લઈને આપણે કાગળ આ રીતે વાળવાનો છે. જોઈતી ઓછી જેવો ભાગ બનાવવાનો છે. ભાગ વધારે છેદ રાખવાનો છે. અને ત્યાં આગળ ફેવિકોલ ચોપડવાનો છે આપણે આ રીતે. આ રીતે પપ્પાને દઈશું. ફેવિકોલ ચોપડી લીધા પછી કાગળ આપણે વારવાનો છે આ રીતે, આમ બે બાજુથી વચ્ચેથી વારવાનો છે. આ વચ્ચે વળી જાય પછી એની પાસે ખોલી નાખવાનો છે. ખોલ્યા પછી આ જે ભાગ છે બહાર છે ને એવો અંદર લઈ લેવાનો છે. એ અંદર લઈ જવાનો, બહાર નહીં રાખવાનો વારેલો ભાગ. એ રીતે આ બાજુ પણ આ વારેલો ભાગ છે ને અંદર લઈ જવાનો. એટલે જો આવી રીતે ભાગ થશે આ અંદર. પછી આના ત્યાંથી ચાલે આ જે ડિઝાઇન જોઈતો એ રીતે કટિંગ કરવાનો કાગળનો ઉપર મૂકીને આ રીતે. કટિંગ કરી જોજો, ડાયરેક્ટ કટિંગ કરી. આપણે કાગળ ધરવો કરી દેવાનો. આ ભાગ ગોળ કાપવાનો છે. એ રીતે આ બાજુથી ભાગ કાપવાના છે. આ ભાગ તૈયાર થઈ ગયો. ને એટલે આ ભાગ ખુલ્લો રહે ને એ વચ્ચે ફેવિકોલ મારી દઈશું આપણે અહીંયા આ રીતે. હવે એની ફિટ થઈ જશે. હવે પછી શું કરવાનું? અને એક પછી એક ભાગ ઉપર ચોટ ફિટ કરવાના છે. કેવી રીતે ફિટ કરવાના? તો અહીંથી ફેવિકોલ મારી દેવાનો. એ ભાગ ઉપર ફિટ કરી દેવાનો આ રીતે. ત્યાં બધા ભાગ ફિટ કરી દેવાના છે આપણે. તૈયાર થઈ ગયા. જો કેટલા કલર લીધા છે? 1 2 3 4 ને 5 કલર છે. 5 એટલે 10 ભાગ થશે. સુકાઈ જાય કમ્પ્લીટ. પછી એને
આ ભાગ પકડવાનો, અહીંથી એક ભાગ લેવાનો, અહીંથી આ એક ભાગ લેવાનો અને અહીંથી આપણે ગોળ ફેરવવાનો, આ રીતે ગોળ ફેરવતા જવાનું આ રીતે. જો આપણે એકદમ ફિટ કરી દેવો હોય ને તો ફેવિકોલ મારવાનો, નહીંતર આપણે સ્ટેપલર મારી દેવાનો. સ્ટેપલર મારી દેવાનો. જ્યારે ધીમે રહીને સ્ટેપલર મારી દેશો ને એટલે આવી જશે કમ્પ્લીટ. સ્ટેપલર મારી દીધું. બીજું સ્ટેપલર એવું લાગે તો અહીંયા મારી દેવાનું. તો ભાગ તૈયાર થઈ ગયો. જુઓ ડિઝાઇન સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ. તો આવી રીતે આપણે લટકણી બનાવી શકીએ. જો લટકણી બનાવવાનું.